પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં જન સમસ્યાઓ મુદ્દે જયેશ સંગઠનનું તંત્રને અલ્ટિમેટમ, બીડીઓને કરાઈ ઉગ્ર રજૂઆત। દાહોદ જિલ્લામાં પ્રવર્તી વિવિધ જન સમસ્યાઓ સંદર્ભે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા સ્થાનિક તંત્રને ઉગ્ર રજૂઆત સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સંગઠનના એક પ્રતિનિધિ મંડળે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની રૂબરૂ મુલાકાત લઈ વહીવટની કામગીરી અને છેવાડાના નાગરિકોને સ્પર્શતા ત્રણ અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સત્વરે નક્કર કાર્યવાહી કરવા કડક શબ્દોમાં માંગ ઉચ્ચારી છે। આ રજૂઆતમાં સંગઠને વિશેષ રૂપે નલ સે જલ યોજનાનું કથળેલી કામગીરી પર સવાલિયા નિશાન ઊભા કર્યા છે। ભારે આર્થિક ખર્ચ છતાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા યથાવત હોવાથી તાકીદે ટેન્કરો મારફતે જળ વિતરણ શરૂ કરવાની માંગ કરાઈ છે। આ ઉપરાંત જિલ્લામાં મંજૂર થયેલી અંગ્રેજી માધ્યમની શાળાઓને નવા શૈક્ષણિક ક્ષેત્રથી જ કાર્યરત કરવા માટે શિક્ષકોને સત્વરે ભરતી માળખાગત સુવિધાઓ ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। તદુપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બનતી આગની દુર્ઘટનાને પહોંચી વળવા પ્રત્યેક તાલુકા મથકે અગ્નિશમન કેન્દ્ર સ્થાપવાની તાતી જરૂરિયાત પણ દર્શાવવામાં આવી છે। આદિવાસી પંથકના સર્વાંગી વિકાસ અને નાગરિકોની પાયાની સુવિધાઓને લગતા પ્રશ્ન અંગે જો તંત્ર દ્વારા સત્વરે સકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો સંગઠન દ્વારા આગામી દિવસોમાં આંદોલનાત્મક માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ અલ્ટિમેટમને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દાઓને કેટલી ગંભીરતાથી લઈ જમીની સ્તરે ઉકેલાવવામાં આવે છે તેના પર સમગ્ર પંથકની મીટ મંડાયેલી છે।